ગાંઠિયા વાળમાં કોકદી અને તું ભૂલો ઈ પડી જાને જોને મારા નાથ પણ તું થાને થાને મારો મંઘેરો એને માન હર રે તમે સ્વર્ગી બોલાવ બોલા શામળા જુદા છે તો મંદિર છે મંદિરે છે તો પૂજારી પણ છે તો માટે ચાલ જઈ પૂછું પૂજારીને કે આ મંદિર શેનું છે અરે ભાઈ પૂજારી પૂજારી છે હા અરે વાહ બાપુ વાહ પીસી કાળી વાલ ભોળા દાઢી કાળી ભલે બાપુ ભલે અત્યારે તમારો જમાનો એમ છે હો ભાઈ અરે પૂજારી બાપુ આ મંદિર શેનું એ મને કહેશો અરે આરસ પથ્થર નું હોય તો હું પણ જાણું છું પણ એમાં મૂર્તિ શેની એ પૂછું અરે પૂજારી બાપુ મૂર્તિ પણ આરસ પથ્થર ની જ હોય છે પણ તમે આ મંદિર ની અંદર કયા ભગવાન નો પૂજા પાઠ કરો છો ભગવાન નો પૂજા પાઠ કરો છો પેટ નો પૂજા પાઠ કરો અત્યારે તો પેટ નો પૂજા પાઠ તો બધા કરતા જ હોય પણ આ મંદિર ની અંદર જે મૂર્તિ છે એ કયા ભગવાન ની છે કેમ શેરી અરે બાપુ આ મંદિર ની અંદર કયા ભગવાન નો વાસ છે અને કયા ભગવાન ની પૂજા કરો અરે પૂજારી બાપુ આટલું જો અમે જાણતા હોય તો અમારે દાઢી કાળી ને વાળ થોડા ન થાય તો અવાયત નહીં ભગત તમારે અવાયત નહીં અરે પૂજારી બાપુ તો તમે આ મંદિર ની અંદર કયા ભગવાન ની સેવા કરો છો અરે ભગત રણછોડ રાય ની સેવા અરે વાહ પૂજારી બાપુ વાહ તો મારે રણછોડ રાય ની થાળ ધરવો છે આ રણછોડ ગીરી પોતે ધરી તો બાપુ ભગત હવે રણછોડ ગીરીને પછી પહેલા તો મારે રણછોડ રાય ને થાળ ધરવો છે કેમ નો જમે પૂજારી બાપુ ભાવથી ને પ્રેમથી જો એને આજીજી કલા વાલા કરો તો જમી કરવાનું જો આ કરજો પૂજારી બાપુ આ ઓરિજિનલ મૂર્તિ છે ને એને પણ હું જમાડીશ પણ મારા પ્રભુને પેલા ધરી લઉં પછી જે વધે ને એ તમે જમી લેજો હું નહીં જમું બસ આ જળ જમવાની જારી છે એટલે એમાં જળ ભરેલું ભલે પૂજારી બાપુ લાડવા નહીં પલાવવા દો તો બેસો તમે અને હું જમાડી લઉં પૂજારી બાપુ આ ગામના તો જાણતા હશે પણ અમને પણ જાણવા મળ્યું કે આ સાક્ષાત મૂર્તિ કેટલું જમે છે જોતા નથી બે હોમાં તકલીફ પડે
નોય તમારી સામે કલ્પાણ કરી રહ્યો છે પ્રભુ. જમી લ્યો મારા નાથ, જમી લ્યો. મારી સતીએ તમારા માટે સવા શેર ઘીના લાડુ બનાવીને મોકલ્યા છે પ્રભુ.